નેશનલ સ્પોર્ટ્સ ડેના સેલિબ્રેશનના ત્રીજી દિવસ છે. જે રીતનું માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 29ના દિવસ અમે એથ્લેટિક કોમ્પિટિશન્સની આયોજન કરવામાં આવી હતી. ગઈકાલે સ્પોર્ટ્સની પોલીસ વિભાગ દ્વારા પણ સ્પોર્ટ્સની આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટગ ઓફ વોર અને એથ્લેટિક્સ અને હોકીની પણ સ્પર્ધા કરવામાં આવી હતી. આજે ત્રીજી દિવસ છે. અમે સાયક્લોથોનની કાર્યક્રમ કરી રહ્યા છીએ. જે રીતનું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની માર્ગદર્શન અને અત્યારે રાજ્યના સ્પોર્ટ્સ મંત્રી શ્રી હર્ષસંઘવી સાહેબની માર્ગદર્શનમાં આપણે આ બધું આયોજન કરી રહ્યા છે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, ઓબેસિટી ફ્રી કેમ્પેઇન અને ખેલો ઇન્ડિયા એને પ્રોત્સાહન આપતા ગુજરાતમાં અને નેશનલ લેવલ્સમાં અત્યારે સ્પોર્ટ્સ માટે બહુ સારી આયોજન થઈ રહ્યા છે. જે રીતનું રાષ્ટ્રીય ધરે પણ આપ જોઈ રહ્યા છો કે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધારે વેગ આપવામાં આવી રહ્યા છે. લોકોમાં ફિટનેસનું એક યાદી રહે એટલે 1 ઘંટા ખેલ કે મેદાન મેં જે મોટો અત્યારે ભારત સરકારે આપ્યું છે એને સાકાર કરવા માટે અને સાખા અર્થમાં અમે ફિલ્ડમાં લાવવા માટે મહેનત કરી રહ્યા છે. આજે વડોદરાના તમામ સાયકલિસ્ટ એસોસિએશન છે, સાયકલિસ્ટ જોડે અમે આ સાયકલિંગનું કાર્યક્રમ આયોજન કર્યા છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહે એમની ખૂબ આયોજન સારી રીતે કરી છે. આશા રાખીએ કે આ એક સિમ્બોલિક નથી પણ ડેઇલી લોકોની ફિટનેસની એક માહોલ બને એ માટે આ બધું કરી રહ્યા છે. એટલે અમે વડોદરાની જનતાને પણ અપીલ કરીએ છીએ કે દરરોજ તમે તમારા ઓફિસ જતા હોય અથવા કામમાં લાગતા હોય 1 કલાક તમારા પોતાના શરીર માટે, ફિઝિકલ ફિટનેસ માટે, જેથી કરીને આખો દિવસ તમારું મેન્ટલ ફિટનેસ પણ જાળવી રહે એ માટે આ કાર્યક્રમ કરવો જોઈએ. દરરોજ કોઈ ના કોઈ સ્પોર્ટ્સ, સાયકલ હોય, ફૂટબોલ, બાસ્કેટબોલ, ક્રિકેટ, વોલીબોલ, કોઈ પણ સ્પોર્ટ્સ તમે લો એટલે પરંતુ ઓબેસિટી ફ્રી રહેવાનું છે, કોમ્પ્લિકેટેડ ડિઝીઝીસ ફ્રી રહેવાનું છે અને ફિટ રહેવાનું છે. એ મોટો સાથે આ કાર્યક્રમ આયોજન કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમને સફળ બનાવીને અમે તમામ આજે એક રોડ સેફટીનું પણ એક મેસેજ અમે આપવા માંગીએ છીએ. સાયકલિસ્ટ માટે પણ એક સેફટી બનવું જોઈએ. આવનારા દિવસોમાં વડોદરામાં પણ આ જ રીતનું કાર્યક્રમો આયોજન કરવામાં આવશે અને અમે આશા રાખીએ કે વડોદરાના સાયકલિસ્ટ આજે આ કાર્યક્રમને સફળપૂર્વક બનાવશે. આજના નેશનલ સાયકલિંગ નેશનલ ડેના સ્પોર્ટ્સ ડેના દિવસે સાયકલિંગ એક સ્પર્ધા રાખવામાં આવી છે કે જેમાં ફિટનેસનો એક મેસેજ આપવામાં આવે છે. અને હવે આવતા સમયમાં બરોડામાં સાયકલિંગની ઘણી બધી ઇવેન્ટો આવી રહી છે. હમણાં હાલમાં અમે 13 તારીખે સ્ટેટ સાયકલિંગ સ્કૂલ્સ SGFI સ્કૂલ સાયકલિંગ રાખ્યું છે. એમાં નાના છોકરાઓનું સિલેક્શન થશે, જેઓ પછી ડિસ્ટ્રિક્ટ પછી જીતી અને સ્ટેટ લેવલ પર જશે. એટલે હવે બરોડામાં ધીરે ધીરે સાયકલિંગનું ઘણું પ્રમાણ વધી રહ્યું છે અને પોતાના ફિટનેસ માટે બી લોકો જાગૃત થવા માંડ્યા છે. એટલે હવે બરોડા સાયકલિસ્ટ હબ ધીરે ધીરે બની રહ્યું છે. બરોડાના નગરોને કહેવા માગીશ કે હું રોજ સવાર ઉઠીને એક અડધો કલાક જે બી ટાઈમ મળે તો સાયકલિંગ કરે કે જેથી પોતાની ફિટનેસ સચવાઈ રહે અને હેલ્થ સારી રહે અને એન્વાયરમેન્ટ બી ઘણું સુધરે. એના માટે આ કરવું જરૂરી છે.